નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8 શિષ્યવૃત્તિ પરીક્ષા, જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ શિષ્યવૃત્તિ પરીક્ષામાં આજે આપણે માનસિક વિભાગમાં જુદાપણું પાર્ટ 1ની અંદર દિવસ નંબર 9માં આપણે 120 માર્ક્સ મેળવવા માટે આ વિડીયો જોઈશું. તો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આપણે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ પરીક્ષા જ્ઞાન સાધનાની તૈયારી કરી રહ્યા છે. તેમાં માનસિક વિભાગ કે જે મેટ વિભાગની અંદર આપણે એનો મુદ્દો છે જુદાપણો. તો તમને 4 ઓપ્શન આપ્યા છે બાળકો. એમાંથી 4 ઓપ્શનમાંથી 3ના સંબંધ એક સરખા હશે અને એકનો સંબંધ સરખો નહીં હોય. તેમાંથી જે અલગ પડતો હોય તો બાળકો એ આપણે શોધવાનું છે. તો એની આપણે આ વિડીયોની અંદર શરૂઆત કરીએ. તો સૌપ્રથમ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. તો બાળકો, અહીંયા નીચે આપેલા 4 વિકલ્પમાંથી 4 વિકલ્પ પૈકી કોઈ એક વિકલ્પ કોઈ કારણસર અલગ પડે તે શોધી કાઢો. તો બાળકો પહેલો પ્રશ્ન આપ્યો છે કે મારુતિ, બી બરાબર ટાટા, સી બરાબર હોન્ડાઈ અને ડી બરાબર રિલાયન્સ. તો આમાંથી કયો વિકલ્પ અલગ પડે? તો આ બધા કારના નામ છે. શાના નામ છે? મારુતિ, ટાટા, હોન્ડા, એ બધા કારના નામ છે. અને રિલાયન્સ એ કોઈ કાર નથી. તો અલગ કયો શબ્દ પડે? તો ડી બરાબર રિલાયન્સ. તો જવાબ ડી આવશે બાળકો. એ રીતે બાળકો બીજો પ્રશ્ન, ઘઉં આપ્યો છે વિકલ્પ બી બરાબર બાજરો, સી બરાબર ચોખા અને ડી બરાબર મગ. તો બાળકો, ઘઉં, બાજરી અને ચોખા આ બધા અનાજ છે. શું છે બાળકો? અનાજ. અને જ્યારે ડી બરાબર મગ એ શું છે બાળકો? કઠોળ. મગ કઠોળ છે. તો આપણે જવાબ આવશે ડી બરાબર મગ. બાળકો ત્રીજો પ્રશ્ન, બટાકા, ટામેટા, મૂળા અને ગાજર. તો બાળકો, મૂળા, ટામેટા, ગાજર એ બધી શાકભાજી છે અને બટાકા એ શું છે? બટાકા પણ એક શાકભાજી છે. તો સી બરાબર મૂળા. તો મૂળા શું કહેવાય? કંદમૂળ કહેવાય. શું કહેવાય? કંદમૂળ. તો આપણો જવાબ આવશે સી બરાબર મૂળા. તો બાળકો, અહીંયા ત્રીજો પ્રશ્ન આપવામાં આવે છે કે બટાકા, ટામેટા, મૂળા અને ગાજર. તો બાળકો, બટાકા, મૂળા અને ગાજર આ બધા કેવા? જમીનની અંદર થાય. ક્યાં જાય? જમીનની અંદર. અને ટામેટા એ જમીનની અંદર ના થાય. તો અલગ પડતો શબ્દ કયો આવશે? તો બી બરાબર ટામેટા. બાળકો, ચોથો પ્રશ્ન આપ્યો છે કે જેની અંદર રશિયા, ફ્રાન્સ, પછી જર્મની અને લંડન. તો આ 4 છે ખરા, આ દેશોના નામ છે. શાના નામ છે? દેશોના. અને ડી બરાબર લંડન. લંડન એ શહેરનું નામ છે. શાનું નામ છે બાળકો? શહેરનું નામ. તો આપણો જવાબ આવશે ડી બરાબર લંડન. બાળકો, પાંચમો પ્રશ્ન જોઈએ. તો પાંચમા પ્રશ્નની અંદર જો પુણે, રાજકોટ, અમદાવાદ, વડોદરા. તો બાળકો, અમદાવાદ, રાજકોટ અને વડોદરા એ ગુજરાતના શહેર છે. કોના શહેર છે? ગુજરાતના. તો આમાંથી અલગ કયો પડે છે બાળકો? એ બરાબર પુણે. તો આપણો જવાબ આવશે એ બરાબર પુણે. એટલે છઠ્ઠો પ્રશ્ન જુઓ. તો અહીંયા ચેન્નઈ આપી છે, એમાં બીમાં ઢાકા, સીમાં હૈદરાબાદ, ડીમાં કલકત્તા. તો ચેન્નઈ, હૈદરાબાદ, કલકત્તા એ આપણા ભારતના શહેરો છે. જ્યારે ઢાકા એ બાંગ્લાદેશનું છે. કોનું છે પાટનગર? બાંગ્લાદેશનું. બાંગ્લાદેશ. તો આની અંદર સૌથી અલગ પડતો શબ્દ કયો? ઢાકા. સાતમો પ્રશ્ન, આંબો, પીપળો, બી બરાબર સી બરાબર વાંસ અને ડી બરાબર લીમડો. તો આમાંથી અલગ પડતું વૃક્ષ કયું? તો આમાં અલગ પડતું વૃક્ષ વાંસ છે. જે છાંયો ના આપે, બધા વૃક્ષો છાંયો આપે. એટલે આપણો જવાબ આવશે સી બરાબર વાંસ. આઠમો પ્રશ્ન, એ બરાબર ખાંડ આપ્યું, બી બરાબર ગોળ,
સી બરાબર મીઠું અને ડી બરાબર સાકર. તો ખાંડ, ગોળ અને સાકર આ ત્રણ વસ્તુ ગળ્યું છે. કયું છે? ગળ્યું. બાળકો તો સી બરાબર મીઠું એટલે કે એનો સ્વાદ ખારો છે, તો આપણો જવાબ આવશે સી બરાબર મીઠું. એ તે 9મો પ્રશ્ન બાળકો. કેળા, રીંગણ, બટાકા અને દૂધી. તો આમાંથી રીંગણ, બટાકા અને દૂધી આ ત્રણ શું છે? શાકભાજી છે. શું છે? શાકભાજી. જ્યારે કેળા એ બરાબર શું આવશે? કેળા. અલગ પડતો શબ્દ. તો કેળા એ ફળ છે, તો આપણો જવાબ આવશે એ બરાબર કેળા. 9ની અંદર. 10મો પ્રશ્ન જુઓ બાળકો. અહીંયા ભેંસ, ગાય, બળદ અને બકરી. તો આપણને આ 4 ઓપ્શન આપ્યા છે 10મા પ્રશ્નની અંદર. તો આ 4 પ્રશ્નની અંદર જોઈએ તો ભેંસ, ગાય અને બકરી જે દૂધ આપે છે. શું આપે છે? દૂધ આપે છે. અને સી બરાબર બળદ જે દૂધ આપતું નથી. તો જવાબ આવશે બાળકો બળદ. તો સી બરાબર બળદ આપણો જવાબ. 11મો પ્રશ્ન બાળકો. અહીંયા સાયકલ, સ્કૂટર, બસ અને કાર. તો અહીંયા 4 શબ્દો આપ્યા છે. એમાંથી 3 જે વસ્તુ ખરી એકબીજાની બંધ બેસતી નથી. 3 બંધ બેસતી છે, એક બંધ બેસતી નથી. તો અહીંયા જો સ્કૂટર, કાર અને બસ જે પેટ્રોલથી ચાલે છે. શેનાથી ચાલે છે બાળકો? પેટ્રોલ. જ્યારે સાયકલ જવાબ આવશે આપણો. તો એ સાયકલ. તો સાયકલમાં પેટ્રોલની જરૂર પડે નહીં. તો આપણો જવાબ શું આવે બાળકો? સાયકલ. 12મો પ્રશ્ન. પેટ્રોલ, સીએનજી, ડીઝલ અને પાણી. તો પેટ્રોલ, સીએનજી અને ડીઝલ જે પેટ્રોલિયમ પેદાશ છે. કઈ પેદાશ છે? પેટ્રોલિયમ પેદાશ છે. જ્યારે પાણી એ પેટ્રોલ નથી. તો આપણો જવાબ શું આવશે? અલગ પડતો શબ્દ ડી બરાબર પાણી. એ રીતે 13મો પ્રશ્ન. તો અહીંયા આંખ, નભ, નયન અને લોચન. તો આંખ, નયન અને લોચન આ આંખના સમાનાર્થી શબ્દો છે. તો અલગ પડતો શબ્દ કયો આવશે બાળકો? બી બરાબર નભ. તો આમાં 4માંથી અલગ પડતો શબ્દ નભ આવશે. એ રીતે બાળકો 14મો પ્રશ્ન. એકદમ ઇઝી પ્રશ્નો છે બાળકો. તમે આરામથી આમાં 3-4 માર્ક્સ મેળવી શકશો. થોડું ધ્યાન આપો બાળકો. અહીંયા એની અંદર આગબોટ, બીમાં જહાજ, સીમાં વિમાન અને ડીમાં હોડી. તો બાળકો આની અંદર એક વસ્તુ એવી છે, બાકી બધા પાણીની અંદર ચાલતા વાહનો છે અને એક જ આકાશમાં ઉડતું છે. તો અહીંયા આગબોટ, જહાજ અને હોડી જે પાણીની અંદર ચાલે. અને સી બરાબર વિમાન. તો આપણો જવાબ આવશે વિમાન. તે વિમાન એ આકાશની અંદર ચાલે. અહીંયા 15મો પ્રશ્ન જોઈએ બાળકો. એ બરાબર બસ, બી બરાબર ખટારો, સી બરાબર સ્કૂટર અને ડી બરાબર કાર આપે છે. તો બાળકો આમાંથી એક શબ્દ એવો છે કે જે અલગ પડતો હોય છે. તો અહીંયા જો બાળકો બસ, ખટારો અને કાર કે જે 4 પૈડાવાળું સાધન છે, એટલે કે મોટું સાધન છે. અને સ્કૂટર 2 પૈડાવાળું સાધન છે. તો આપણો જવાબ આવશે સી બરાબર સ્કૂટર. બાળકો 16મો પ્રશ્ન જોઈએ. કાતર એ બરાબર બી બરાબર પેન આપી છે, સી બરાબર બુક અને ડી બરાબર દફતર. તો બાળકો આની અંદર જે પેન, દફતર અને બુક જે સારાની વસ્તુ છે બાળકો લઈને જતા હોય છે. તો એ બરાબર કાતર અલગ શબ્દ છે. કાતર કોણ વાપરે? દરજી વાળંદભાઈ કાતર જોવા મળે. તો આપણો શબ્દ કયો અલગ પડે છે? કાતર. એ રીતે 17મો પ્રશ્ન જોઈએ. તો 17મા પ્રશ્નની અંદર અહીંયા ટામેટા, આમળા, સી બરાબર આંબલી અને ડી બરાબર ગાજર. તો બાળકો આમાં એક ખાસિયત શું છે? સ્વાદ. તો આ બધા ટામેટા, આમળા પછી આંબલી આ બધા સ્વાદે ખાટા છે. તો ગાજર ગળ્યું આવે. તો ડી બરાબર શું આવશે આની અંદર? અલગ પડતો શબ્દ ગાજર જે ગળ્યા છે સ્વાદે. 18મો પ્રશ્ન. અહીંયા એ બરાબર કલાક, બી બરાબર સમય, સી બરાબર મિનિટ અને ડી બરાબર સેકન્ડ. તો અહીંયા જો કલાક, મિનિટ અને સેકન્ડ એ ઘડિયાળના એકમો છે. શું છે? એકમો છે. બરાબર. તો અલગ પડતું વસ્તુ કયું છે? તો બી બરાબર સમય. તો આપણો જવાબ આવશે બી બરાબર સમય. એટલે 19મો પ્રશ્ન જોઈએ બાળકો. પહેલામાં એ બરાબર કેનેડા, બી બરાબર યુરોપ, સી બરાબર એશિયા અને ડી બરાબર આફ્રિકા.
તો બાળકો અહીંયા ખંડોના નામ આપ્યા છે. તો યુરોપ, આફ્રિકા અને એશિયા આ ખંડ છે, જ્યારે કેનેડા એ શું છે? દેશ છે. તો આમાં અલગ પડતો શબ્દ કયો? તો એ બરાબર કેનેડા. તો જવાબ આવશે કેનેડા. ચલો 20મો પ્રશ્ન. અહીંયા કેલ્ક્યુલેટર એ બરાબર, બી બરાબર માઉસ, સી બરાબર કીબોર્ડ અને ડી બરાબર સીપીયુ. તો બાળકો માઉસ, સીપીયુ અને કીબોર્ડ આ બધા કોમ્પ્યુટરના સાધનો છે, જ્યારે કેલ્ક્યુલેટર કોમ્પ્યુટરનો ભાગ નથી. તો એ બરાબર શું આવશે? કેલ્ક્યુલેટર. શું આવશે બાળકો? એ બરાબર કેલ્ક્યુલેટર. બાળકો 21મો પ્રશ્ન. અહીંયા કથકલી, કથક, કઠપુતલી અને ભરતનાટ્યમ તો આ બધા આપણા નૃત્ય છે. કથકલી, કથક અને ભરતનાટ્યમ. તો આમાંથી અલગ પડતો શબ્દ શું છે? કથકલી. તો સી બરાબર કઠપુતલી. કઠપુતલી આપણું શું છે? અલગ પડતો શબ્દ છે. એ રીતે 22મો પ્રશ્ન જોઈએ બાળકો. તો 22ની અંદર એક ભગવદ્ ગીતા, બાઇબલ અને ત્રિપિટક અને યજુર્વેદ. તો આ 4 શબ્દો આપ્યા છે. તો ભગવદ્ ગીતા, બાઇબલ અને ત્રિપિટક આ બધા આપણા ધાર્મિક પુસ્તકો છે. યજુર્વેદ એ વેદ છે. તો આમાં અલગ પડતો શબ્દ સી બરાબર વેદ છે. તો સી બરાબર અજુર્વેદ. તો આપણો જવાબ આવશે સી બરાબર અજુર્વેદ. બાળકો મારી ચેનલમાં જોડાતા રહેજો, તમે આરામથી પરીક્ષા પાસ થશો. તો 23મો પ્રશ્ન. અહીંયા મંગળ, ચંદ્ર, શનિ અને બુધ. તો બાળકો મંગળ, શનિ, બુધ આ બધા ગ્રહો છે. શું છે? ગ્રહો. જ્યારે બી બરાબર ચંદ્ર. તો આપણો જવાબ આવશે ચંદ્ર, જે અલગ પડતો શબ્દ. એ રીતે બાળકો 24મો પ્રશ્ન. એ બરાબર લક્ષદ્વીપ, બી બરાબર દીવ, સી બરાબર ગોવા અને ડી બરાબર પોંડિચેરી. તો લક્ષદ્વીપ, દીવ અને પોંડિચેરી આ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. કેવા પ્રદેશ છે? કેન્દ્ર શાસિત પ્રદેશ. તો અહીંયા સી બરાબર ગોવા. ગોવા એ રાજ્ય છે. તો આપણો શબ્દ અલગ પડતો કયો શબ્દ છે? ગોવા. તો આપણો જવાબ આવશે સી બરાબર ગોવા. 25મો પ્રશ્ન. અહીંયા સી, બી બરાબર વાઘ, સી બરાબર દીપડો અને ડી બરાબર હરણ. તો આ જે સિંહ, વાઘ અને દીપડો આ કેવા પ્રાણી છે? માંસાહારી. બરાબર. તો અલગ પડતો શબ્દ કયો? ડી બરાબર હરણ. તો આપણો જવાબ આવશે ડી બરાબર હરણ. એ છે 26મો પ્રશ્ન. મંદિર, ધર્મશાળા, ચર્ચ અને ડી બરાબર ગુરુદ્વાર. તો અહીંયા 26માની અંદર મંદિર, ચર્ચ અને ગુરુદ્વાર એ આપણા ધાર્મિક સ્થળો છે. તો આમાં અલગ પડતો ધર્મશાળા. તો જવાબ આવશે બી બરાબર ધર્મશાળા. તો આપણો જવાબ લખવાનો બી બરાબર ધર્મશાળા. એ રીતે 27મો પ્રશ્ન જોઈએ. તો ભારત, બી બરાબર ગુજરાત, સી બરાબર રાજસ્થાન અને ડી બરાબર હરિયાણા. તો ગુજરાત, હરિયાણા અને રાજસ્થાન એ આપણા રાજ્યો છે. શું છે? રાજ્યો. તો આમાં અલગ પડતો શબ્દ શું આવે? બી બરાબર ભારત. ભારત એ આપણો દેશ છે. તો અલગ પડતો શબ્દ આવશે ભારત. 28મો પ્રશ્ન જોઈએ બાળકો. લોખંડ, કાર્બન, તાંબુ અને પિત્તળ. તો જો બાળકો લોખંડ, તાંબુ અને પિત્તળ આ 3 વસ્તુ એ આપણી ધાતુ છે. શું છે? ધાતુ. તો આમાં અલગ પડતો શબ્દ શું આવશે? બી બરાબર કાર્બન. 29મો પ્રશ્ન. એ, બી બરાબર એ, એ બરાબર એ, બી બરાબર આઈ, સી બરાબર એન અને ડી બરાબર ઓ. તો આમાં એ, આઈ, ઓ એ આપણે શું છે? સ્વર છે. તો અલગ પડતો શબ્દ વ્યંજન છે. એન એ શું છે? વ્યંજન. તો આપણો જવાબ આવશે એન બરાબર વ્યંજન, એટલે કે સી જવાબ આવશે. 30મો પ્રશ્ન જુઓ. શાળા, કોલેજ, યુનિવર્સિટી અને ગ્રામ પંચાયત. તો બાળકો આ તો તમને આવડી જશે. શાળા, કોલેજ અને યુનિવર્સિટી જે ભણવા માટે હોય છે. બરાબર. અને સૌથી અલગ પડતો શબ્દ કયો આવશે? ડી બરાબર ગ્રામ પંચાયત. તો આ હતા બાળકો 30 પ્રશ્નો જુદાપણાના, જે પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી પૂછાય એવા છે. તો દરેક બાળકો મારો વિડીયો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા તો સબસ્ક્રાઈબ કરો, જેથી રોજ તમને જ્ઞાન સાધના પરીક્ષાના રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. આભાર બાળકો. આપણે આ ટાઈમે સાંજે આપણે મળીશું. આવજો.